મમ્મી આખો જો કાકાનો ધંધો દોત નહીં પણ ચવાણું ગવાનું પત્ર પડી ખાવ પત્ર તો લાઈ મસ્ત કાલે કલર કલર ખાવ આ તો ટેસ્ટી કરા ખાવ જો મિત્રો માનો મમ્મી રોટલી એમની બનાવી રોટલી બનાવવાનું બતાવી તો હેલો ગુડ મોર્નિંગ રામ રામ બધાને મિત્રો સ્વાગત છે તમારું આપના બ્લોગની અંદર મિત્રો અમારા ગણપતિ જોઈ લો વ્રજભાઈ જુઓ ઘેર જવાનું છે દાદી જોડે એટલા માટે મિત્રો અમે પણ વહેલો નાસ્તો કરવા બેસી જાય છે અને નવા ધોવાનું બધું બાકી છે અમારું એ બધું કરશે અમે ઘેર જઈ બરાબર મિત્રો તમે બધા પણ આવી જાઓ ફટાફટ ચા નાસ્તો કરવા માટે આ વ્રજભાઈ બહુ ઊંચા વર્ષો છે ચાલો મિત્રો અમીન વ્રજ અને સ્નેહલને બધા તૈયાર થઈ જાય છે ઘેર જવા માટે વાવડી જમીન વ્રજભાઈઓને ચશ્મા લગાવી દીધા જો હા પપ્પાને ચશ્મા શું જવાનું બેટા આપણો કોના ગેલ કોના ગેલ દાદાના ગેલ પછી બીજું કોનો છે દાદા જોડે ભાઈના ગેલ પછી ભાઈના ગેલ બરાબર તો મિત્રો ચલો મળીએ ઘરે જઈને પાછા દાદાના ગેલ ઓકે તો મિત્રો મળીએ છીએ ઘરે જઈને મિત્રો ફાઇનલી અમે આવી જઈએ છીએ ઘેર વ્રજ સ્નેહલને બધા વ્રજભાઈ થઈ જશે રમતા જોઈ લો મિત્રો હું આવી ગયો છું ટ્રેક્ટર લઈને ખેતરમાં અને ખેતરમાં આ જોઈ લો આપણા પાછું ખેતર આપણે પેલી વખત કામ કર્યું હતું એની અંદર એમાં ફરીથી ખાતર નાખ્યું છે આ જોઈ લો તો એમાં આપણે ફરીથી ટ્રેક્ટરનું થોડું કામ કરી દેવાનું છે તો ફટાફટથી મિત્રો આપણે ચાલુ કરી દઈએ કારણ કે વરસાદ આવવાની તૈયારી છે બરાબર ના છે આપણો શૈલેષભાઈ કામકાજ પૂરું થઈ ગયું છે હવે જવાનું છે આપણે પહેલાં અમારા ખેતરની અંદર મિત્રો અમે બધા બેસી જઈએ છીએ ખાવા માટે બપોરનું જમણ લેવા માટે બનાવીશું બટાકાનું શાક રોટલી આ બાજુ વ્રતના દાદી પણ બેસી જાય છે છાશ કાઢી રહ્યા છે ઘરની છાશ જોઈ લો મિત્રો અને આ બાદ બેઠા છે શૈલેષભાઈ અને પેલી બાદ કોમગીરી ચાલુ છે અમારા વ્રજભાઈને વ્રત કહી દે બધા કે ચાવડો તો તાતી ખાવા ચાલો એમ કહી દે વ્રજ જો વ્રજભાઈ અહીં જો કામકાજ ચાલે વ્રજભાઈ વ્રજ આ બધા ફોનમાં કે બધા તાતી ખાવા એવું થઈ ગયું તો મિત્રો આવી જાઓ ફટાફટ તમે પણ આ શાક ને રોટલી અને મસ્ત દેશી છાશ ખાવા માટે તો મિત્રો અમે આજે આવી ગયા છીએ આ બાજુ સાબરમતી નદી ઉપર નદીમાં માછલાઓનો સેવ મમરા ખવડાવવા તો મિત્રો માછલા કેવા સેવ મમરા ખાવા માટે ફટફટ ઉપર આવું છું અને જે ભટ્ટા મમરા નાખીએ એટલે મિત્રો ફટાફટ માછલીઓ જે છે એ આ સેવ મમરા થઈ જશે જુઓ મિત્રો કે મસ્ત ખાવા આવું અને આ બાજુ મિત્રો જો આપણા જે કોમ ચાલુ છે રિવરફ્રન્ટનું એ આના પર મિત્રો આપણે અલગથી પણ એક વિડીયો ચેનલ પર મૂકેલો છે જે કોમ ચાલુ છે અને આ બાજુ મિત્રો ઘણા બધા લોકો નાહવા માટે આવ્યા છે કારણ કે મિત્રો આજે છે રવિવાર તો મિત્રો લોકો નાહવાનો આનંદ લઈ રહેશે સાબરમતી નદીની અંદર તમે જુઓ મિત્રો આપણે ફરીથી ઘેર આવી અને આપણા કોમ ચાલુ કરી દીધું કારણ કે મિત્રો કપાસનું જે અમુક થોડું ઘણું ખેતરનું કામ બાકી હતું એ આપણે પૂરું કરવાનું છે કારણ કે મિત્રો રાતે વરસાદ આવી જાય તો કામ અધૂરું રહી જાય
મિત્રો સ્નેહલ આવી જઈ છે ટ્રેક્ટરનો ઓટો મારવા માટે ખેતરની અંદર એ થોડી ટ્રેક્ટર એ પણ ઓટો મારે છે જો તમે મિત્રો કપાસના ખેતરનું કામકાજ પૂરું થઈ ગયું એવું વાર આવે તો મગફળી મિત્રો મગફળીની અંદર પણ આપણે તરકે કરી દઈએ જો તો કેવું કોમ થઈ ટ્રેક્ટર મિત્રો આજે બનાવવાના છે કારેલાની છાલના ગોટા. એના માટે તૈયાર થઈ રહી છે કારેલાની છાલ. મિત્રો હવે ગોટામાં નાખવાની છે ડુંગળી. એના માટે ડુંગળી કટિંગ થઈ રહી છે. અને આ બાજુ આપણો મારા મમ્મી હીરાબેન બનાવી રહ્યો છે રોટલી માટે લોટ બાંધી રહ્યો છે બને નહીં રહ્યો લોટ તો ચૂકી અને આ બાજુ હું થોડો ઘણો નાસ્તો કરું ચાલ ચામાં મને કેવું જ ના પડે ચામાં. હા મિત્રો હવે બેસન મિક્સ કરીએ છીએ. મિત્રો આવી જાઓ તમે પણ કારેલાની છોતરોના ગોટા ખાવા મસ્ત કારેલાના છોકરોના છોતરોના હા તમારે નેહલને થોડું પણ તમે એવું બોલ્યા. તો મિત્રો આ છે મકાઈનો લોટ મકાઈનો નહીં ચણોનો છે. હા તો ચણાનો તો સોરી ચણાનો લોટના ગોટા ના મમ્મી આખો દાડો જો આ ખાવાનો ધંધો છે દોત નહીં પણ ચવાણું બવાણું ઉપજ રસ પડીકો ઉપજ રસ જો મિત્રો આ મસ્ત ગોટોનું બેટર તૈયાર થઈ ગયું છે અંદર ડુંગળી લીલો મરચો અને કારેલાની છાલ ગોટા તળવાનું સ્ટાર્ટ કરી દીધું છે જોઈ શકો છો તમે એકદમ મસ્ત ફૂલિંગ ગોટા ઉપર આવું. અને મિત્રો આ બાજુ બની રહી છે રોટલી જો મિત્રો ફૂલિંગ કેટલા સરસ ઉપર આવ્યા છે અને કેટલા સરસ ફૂલ્યા છે. મિત્રો આવી જો મસ્ત કારેલાના કડવા ગોટા ખાવા કડવા નહીં કરવાના હોય ટેસ્ટી આવું. હા તો મિત્રો ટેસ્ટી ગોટા ખાવાય મેથીના ગોટાનો સ્વાદ આવે ને એવો સેમ ટુ સેમ સ્વાદ આવે. બરાબર રોટલી બી ફૂલી છે જો મિત્રો અમારી મમ્મી કી રોટલી ફૂલી તો રોટલી એમની બનાવેલી રોટલી પણ તમને બતાવી દી હા મસ્ત રોટલી અને આ રહ્યા ગોંટા ભજીયા